આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના વાંદિયોલ ગામના સરપંચે જિલ્લા પ્રશાસન સામે મોરચો માંડ્યો। આંગણવાડીઓ, બસ સ્ટેશન, ચેકડેમના પાણી સહિતના વિકાસના કામોની ઉણપ હોવાને કારણે વાંદિયોલ ગામના સરપંચે ગ્રામજનો સાથે વિકાસના કામો કરવા માટે ભિલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા કાઢી। વિકાસના કામોની માંગ ન સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે। તંત્રમાં પદાધિકારીઓને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ, લેખિત પણ અમે આપેલું છે, છતાં પણ અમારી વાતના ક્યાંક ને ક્યાંક કોકના ઈશારે અવગણના કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે। એટલે અમે હવે આ પદયાત્રા એટલા માટે કાઢીએ છીએ કે અમે આટલી બધી રજૂઆતો કરી, અમે આટલી બધી અરજીઓ કરી, અમે આટલા બધા આવેદનપત્ર આપ્યા, છતાં પણ જો કદાચ અમારી વાત ગાંધીનગર સુધી ના પહોંચતી હોય તો અમે આ પદયાત્રા થકી માનનીય મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર આપવાના છીએ તાલુકા વિકાસ અધિકારી થ્રુ કે અમારું આ જે પડતર પ્રશ્નો છે એ અમને ક્યાંક ને ક્યાંક ખાસ અંગભૂત યોજનાની જે ગ્રાન્ટ છે એ પણ આપવામાં નથી આવતી। એટલે અમારી એક આ ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આજે પદયાત્રા કરી અને મજબૂર થઈને તાલુકા પંચાયત કચેરી આવેદનપત્ર આપવા જવું પડે એવી